રાજા એમ કહે છે કે જેમ તમે અગ્નિ ઉપર વાસણ મૂકો તો વાસણ તપી જાય, વાસણ તપો એટલે અંદર પાણી તપી જાય, પાણી તપ્યા પછી અંદર ચોખા નાખો તો ચોખા પાકી જાય. એમ કે છે શરીર ઉપર ભાર આવે ને એક, એટલે શરીરનો ભાર પછી અંદર પ્રાણ ને લાગે, પ્રાણ મૂંઝાય એટલે અંદર મન મૂંઝાય, મન મૂંઝાય એટલે અંદર આત્માને મૂંઝવણ તો દુઃખ થાય. એટલે તમે કહો આત્માને કઈ થતું નથી, પણ મને એમ લાગે છે આત્માને દુઃખ થાય છે. હવે એક તરફ બે પક્ષ થઈ જાઓ તમે, આત્માને દુઃખ થાય છે હાચું કે ન થાય એ હાચું? કોને કોને કેવી સમજણ છે? તો હાય મરી ગયા કે કોણ કહેતા છે? થાકી ગયા, કંટાળી ગયા. એ જો શીખો ને તો તમે તમામ દુઃખોમાંથી. તો ખાસ યાદ રાખો, જ્યાં સુધી એમાં વિકારો થતા હોય ત્યાં સુધી થાય. જેમ અગ્નિ તપે, બધું તપે, ગળી જાય, ચોખા ગળી જાય, પણ હીરા નાખો તો ગળી જાય. તારે ઘડો ફૂટી જાય, ઘર ફૂટી જાય, પણ આકાશ તૂટી જાય તો આકાશ કેમ ના તૂટે? એને તૂટવાનો સ્વભાવ નથી. એમ આત્માને કઈ થવાનો સ્વભાવ નથી, કેમ કે અસંગ છે, નિર્લેપ છે. અસંગ નિર્લેપ છે એટલે અખંડ વિચળાત્મા વ્યાપક સગળે સમાન, માયા તેને લાગે નહીં, એવું સમજે જે જ્ઞાન, શાંતિ મળે તેને શાશ્વતી. જેને એવું જ્ઞાન થાય કે આત્મા તો અસંગ છે, અખંડ છે, અવિચળ છે, વ્યાપક છે, નિર્લેપ છે, એને કઈ થયું નથી, થતું નથી ને થશે ને, એવું સમજી જાઓ તો મુક્ત થઈ જાઓ, બ્રહ્મરૂપ બની જાઓ, આનંદમય બની જાઓ. એટલા માટે જેને એવું જ્ઞાન થાય મુક્ત થઈ જાય છે. તો રઘુગણ રાજાને એવું જ્ઞાન નહોતું, એટલા માટે એને જ્ઞાન લેવાની પ્રાર્થના કરી. ત્યારે બ્રાહ્મણ બોલ્યા, અકોવિદ કોવિદ વાદ વાદાન વદસ્યથો નાતિ વિદામ વરિષ્ઠ ન સૂર્યો હિ વ્યવહાર મેનમ તત્વાવમર્ષેન સહામનંતી. અકોવિદ તે તો જ્ઞાની નથી ને વાત મોટી મોટી જ્ઞાની નહીં કરે છો. તને સંસાર હાંસો છે ખોટો એ ખબર તો છે નહીં, કોને દુઃખ થાય ને કોને ન થાય એનું ભાન તો છે નહીં. કે સુખ ને દુઃખ તો મનના ધર્મ રે જાણવા, આત્મા તો શુદ્ધ સુખ રૂપ રે ઉતર શાણા, શિષ્યો રે સાંભળો જન્મ મરણ દેહના ધર્મ રે જાણવા. કે જન્મ મરણ શરીરને થાય, ભૂખ તરસ પ્રાણને થાય, સુખ દુઃખ મનને થાય. આત્મા તો શુદ્ધ સુખ રૂપ. કે આત્માને ભૂખ તરસે નહીં, આત્માને સુખ દુઃખે નહીં, આત્માને જન્મ મરણે નહીં. આત્મા તો અમર છે, અખંડ છે, નિર્લેપ છે, આનંદ આનંદ નો. જો એ જ્ઞાન હૃદયમાં દાઢ કરો તો હાંસો સમજા કે નકર આય મરી ગયા, નાય થાકી ગયા, નાય કંટાળી ગયા. કેમ કે શરીરને હું માને, શું માને બોલો? શરીરને હું માને કે ગરડા થઈ ગયા, ભૂખ્યા થઈ ગયા, તરસા થઈ ગયા, માથું દુખે છે ને આ દુઃખ. પણ શરીરમાં તો દુખવાનું છે ને, કેમ કે શરીરમ વ્યાધિ મંદિરમ, શરીર તો વ્યાધિનું મંદિર છે. રોગા હરંતિ સતતમ પ્રબલા શરીરમ, કામાદયોપ્યનુદિનમ પ્રદહંતિ ચિત્તમ, મૃત્યુ સંનૃત્યતે સદા કલયંતિ નાની, તસ્માત ત્વમેવ શરણમ મમ દીન બંધો. એટલે ભક્તોએ ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું છે, હે ભગવાન, આ શરીરમાં તો રોગો ભરેલા છે. શરીરમ વ્યાધિ મંદિરમ, શરીરમાં તો રોગ હોય ને. તમે આ બધા ડોક્ટરની પાસે તપાસવા જજો, એક રોગ નો નીકળે કહેજો. જેટલા બેઠા જુવાન છે ને તો કામ ક્રોધ નો રોગ હશે, કાંઈ બીજી મતિ ભ્રમ નો હશે, અહંકાર નો છે, કાંઈ કઈ રોગ અંદર આવશે. એટલે કામાદયોપ્યનુદિનમ પ્રદહંતિ ચિત્તમ, અને કામ ક્રોધ લોભ મોહ હોય, અને છેલ્લે મૃત્યુ સંનૃત્યતિ સદા કલયંતિ નાની. કે મૃત્યુ તો બધાની ઉપર ફળે, જુવાન હોય કે વૃદ્ધ હોય. જીવ ઉપર જમડા ફરે જેમાં, હેતર ઉપર બાજવો મન પંખિયા, મત પડે રે પાંજરે સંસાર માયા જાળ છે. પણ તોય મૂળ જેવો વારવાર એ જાળમાં ફસાય છે, વારવાર દુઃખી થાય છે અને બીજાને દુઃખી કરે છે. તો અહીંયા
બ્રાહ્મણ એટલે ભરતજી એમ કહે છે કે હે રાજન, તું અહંકાર કરીને ખોટો દુઃખી થાશો. આ જગતમાં જે સ્વપ્નમાં જેવી રીતે ખોટું સુખ છે, સ્વપ્ને નિરુક્ત્યા ગૃહે મેદી સૌખ્યમ નયસ્ય હેયાનું મિતં સ્વયં સ્યાદ. સ્વપ્નમાં જે તને સંસારનું સુખ દેખાય એ સ્વપ્નમાં તને ખોટું છે એમ ન સમજાય, પણ જાગ્યા પછી તને એમ અજ્ઞાની જેઓને દુઃખ છે સુખ છે સમજાતું નથી, પણ જ્યારે ગુરુ દ્વારા જ્ઞાન થાય ત્યારે સાચી વસ્તુ સમજાય છે. એટલે હે રાજન, તો તમામ પ્રકારનો દુઃખ સંસારનો મોહ છોડી દે. વિમુક્ત સંગો જીત સપત્નો વેદાત્મ તત્વમ ભ્રમતી તાવત. જ્યાં સુધી એને આત્માનું જ્ઞાન ન થાય અને વિમુક્ત મહાપુરુષોનો સંગ ન કરે ત્યાં સુધી આ જગત જેવું ભટક્યા જ કરે છે. તો એટલા માટે હું કરે કે ગુરુ હરે શરણયોપાસનાસ્ત્રો જહી વેલિકમ સ્વયમાત્મ મોસમ. કે ગુરુની ઉપાસના કરી, ગુરુના શરણની સેવા કરી અને આ સંસાર ખોટો છે એવું ડર કરે અને બ્રહ્મ સાચા છે એવું પાકું કરીને મોહ મમતા છોડીને આત્માનું કલ્યાણ કરે. આ રીતે સુંદર બોધ જયારે આપ્યો ત્યારે રઘુગણ રાજા કહેવા લાગ્યા, નમો નમઃ કારણ વિગ્રહાય સ્વરૂપ તુચ્છીકૃત વિગ્રહાય નમો વધૂત દ્વિજબંધુલિંગ નિગૂઢ નિત્યાનુભવાય તુભ્યમ. રઘુગણ રાજા કહે છે, હું તમને વારવાર નમસ્કાર કરું. તમે તો છુપેલા રત્ન સમાન છો, તમે મહાન અવધૂત છો, તમે મહાન જ્ઞાની છો, તમે મહાન અનુભવી છો. એટલે રઘુગણ રાજા કહે છે, જરા મયાર્તસ્ય યથા ગદમ સુતત. જેમ રોગી માણસને દવા આપે ને જેને તૃપ્તિ થાય એમ તમારા વચનો દ્વારા મને તૃપ્તિ થઈ છે. અને કોઈ તપેલો માણસને પાણી મળે ને જેમ તૃપ્તિ થાય એવી રીતે આ તમારા જ્ઞાન દ્વારા કુદેહમાનાહિ વિદિષ્ટ દૃષ્ટિ બ્રહ્મન વસસ્તે અમૃતમૌષધં મે. કે મને કુદેહ આ ખરાબ શરીરની અંદર અભિમાન થઈ ગયું હતું કે આ શરીર હું છું, અને એ અહંકાર તમારી વાણીથી મારો છૂટી ગયો. હવે હું દેહને કોઈથી હું નહીં માનું એમ કહીને એને નમસ્કાર કર્યા અને પછી કહ્યું કે મારા આત્માનું કલ્યાણ થાય એવું મને સમજણ આપો. ત્યારે રઘુગણ રાજાને કહ્યું કે રહુ ગણે તત્તપસ્યા યાતિ ન સેજિયા નિર્વપણાત ગૃહાદ્વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્ય વિના મહત્પાદ રજોભિષેકમ. ભરતજી રઘુગણ રાજાને કહે છે કે હે રઘુગણ રાજા, આવું જે પરમ પદ, પરમ જે બ્રહ્મભાવ, દેહાધ્યાસ છોડીને બ્રહ્મભાવમાં સ્થિર થવું, એ સંત પુરુષોની સેવા કર્યા વગર આવી સમજણ આવતી. ગમે એટલી તપસ્યા કરે, ન તપસ્યા એકલા તપથી નહીં મળે, એકલા યજ્ઞ કરવાથી નહીં મળે. ઘર બાર છોડીને સંન્યાસી પણ થઈ ગયા, પણ જો જ્ઞાન સંતોની પાસે નહીં રહે તોય નહીં થાય. અને નછંદસા નૈવ જલાગ્નિ સૂર્ય, એ સંતની સેવા કર્યા વિના વેદો વાંચી નાખો તોય પણ આ સમજણ નહીં આવે. અને જળની કે અગ્નિની સૂર્યની ઉપાસના કરશો પણ જો સંતોની સમાગમ નહીં કરો ત્યાં સુધી સાચી સમજણ આવશે નહીં. એટલા માટે સંતોનું સમાગમ કરી અને આત્મકલ્યાણ કરવા તત્પર થાવ. ભરતજી કહે છે, હું પૂર્વ જન્મમાં મહાન મોટો રાજા હતો અને મૃગના સંબંધથી મૃગ થયો. એટલા માટે મોહ સમામ સંગ છોડી અને પરમાત્માની ભક્તિ કરવા માટે હંમેશા તત્પર થાવ. આ જગત તો મોટી ભવાટ એવી છે. દુરત્તે અધ્વન્ય જયા નિવેશિતો રજસ્તમ સત્વ વિભક્ત કર્મદ્રિક. ભરતજી કહે છે, રાજન તું આ ભવાતવીમાં ભટકી રહ્યો છો. આ જગત મહાન મોટું માને જંગલ છે, એમાં જીવો અટવાયા કરે છે. વારવાર મોટા મોટા લોકો પણ એમાં ફસાયા છે. તો આ શરીર જે છે એમાં જ આ જીવ અટવાયા કરે, વારવાર જન્મે મરે. એટલા માટે તું આ શરીરનો સંસારનો મોહ છોડીને આત્મકલ્યાણનો ભાગીદાર થા. આ રીતે એને કહ્યું એટલે એને જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈને પોતાના આત્માનું કલ્યાણ થયું. એટલે રાજાએ નમસ્કાર કરીને કહ્યું કે નમો મહદ્ભ્યો સ્તુ નમ શિશુભ્યો નમ યુવભ્યો નમ આવટોભ્ય એ બ્રાહ્મણા ગામ અવધૂતલિંગા સરંતિ દેવ્ય શિવમસ્તુ રાજ્ઞામ. રાજા કહે છે કે તમે જે બ્રહ્મજ્ઞાનીમાં મહાન જે મોટા છે બધા નમસ્કાર. ભલે બાળક હોય પણ બ્રહ્મજ્ઞાની હોય તો એને નમસ્કાર છે, યુવાન હોય તો એને નમસ્કાર છે, ભટુ હોય ગમે તે પણ બ્રહ્મજ્ઞાની તમામ બ્રાહ્મણોને તમામ જે બ્રહ્મજ્ઞાની મહાપુરુષોને નમસ્કાર છે. એના દ્વારા તમામ રાજ્યોનું કલ્યાણ થાય. આ રીતે ભગવાનને પ્રાર્થના કરી અને બંને એકબીજાને નમસ્કાર કરીને એકબીજાને રસ્તે ચાલ્યા ગયા. પછી આ તમામ પ્રકારનું ભૂમિનું, આકાશનું, પાતાળનું તમામ નક્ષત્રોનું વર્ણન કર્યું છે.
અને છેલ્લે છેલ્લે નરકનું વર્ણન કર્યું કે 28 પ્રકારના નરક છે. એમાં તામિશ્ર, અંધતા મિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, અનેક પ્રકારના 80 પત્ર વેણી, એમ 28 નરકોનું વર્ણન કર્યું છે. તો લોકો જે પાપી હોય છે એને નરકમાં જવું પડે છે, કેમ કે આ ભવાટેવીમાં જેવું ભૂલા પડી નકરા પાપના પોટલા બાંધે જ. કર પાપ કપટ છલ માયા, ધન લાખ કરોડ કમાયા, સંગ ચલે નહીં કય દેલા, દો દિન કા જગ કા મેલા. ધન માત પીત સુત ભાઈ, કોઈ અંત સહાય કે નાઈ, क्यों भरे पाप का ठेला, दो दिन का जग का मेला. તો ચોરી, જારી, વ્યસન, વ્યભિચાર, દુરાચાર આ બધા પાપો તો છે, પણ એ બધા પાપનું મૂળ કામ છે શરીરને હું માનું. દેહાભિમાન પાસથી એટલે આત્મપુરાણ લખ્યું કે દેહાત્મ બુદ્ધિજમ પાપમ ન તદ્ભુવદ કોટિભી, આત્માહમ બુદ્ધિજમ પુણ્યમ ન ભૂતં ન ભવિષ્યતિ. કે દેહને જે આત્મા માનવું એટલે દેહને હું માનવું, એ કરોડો ગાયોને મારવાનું પાપ થાય છે. તો ખાસ કરીને પહેલાથી શરીરમાંથી હું મારું કાઢી અને પછી ચોરી, જારી, વ્યસન, વ્યભિચાર, દુરાચાર છોડો, કેમ કે આ શરીર હાડક્યા ચામડા છે, એ કઈ તમારી હારે આવવાના. शरीर तो खाक मां खपी जाना, बंदा माटी से मिल जाना, मत करो अभिमान एक दिन पवन से उड़ी जाना. જે લોકો નથી સમજતા છતાં પાપના પુરલા બાંધે નરકમાં જાય છે. હવે નરકમાંથી કેમ છૂટાય, એમાં ના કેમ પડાય, એ 6થા સ્કંદની અંદર પોષણ લીલામાં આપણે શ્રવણ કરશું. પંચમ સ્કંદ ભગવાનના શરણોમાં સમર્પિત કરી પ્રભુને પ્રાર્થના કરી કે ઋષભદેવનું જ્ઞાન, ભરતજીનું જ્ઞાન આપણા જીવનમાં ઉતરે, વ્યવહાર આપણો સારો થાય, આપણે પરમાત્માના ભાગીદાર થઈએ, ભુક્તિ ને મુક્તિ બંને બધા પ્રાણીઓને મળે, સમાજ સારો થાય, દેશ સારો થાય, વિશ્વનું કલ્યાણ થાય, એવી પરમાત્માને પ્રાર્થના કરીએ કે સર્વત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કસ્ય દુઃખ ભાગ ભવે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આનંદમાનંદકરં પ્રસન્नं જ્ઞાનસ્વરૂપં નિજબોધયુક્तं યોગીમેડ્યં ભવરોગવૈદ્યં શ્રીમદ્ગુરું નિત્યમહં નમામિ. સદગુરુદેવ સનાતન ધર્મ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. આપણે હરિદ્વારમાં આપણો આશ્રમ તૈયાર થઈ રહ્યો છે. તે અન્નક્ષેત્ર આપણે જે ચાણોદમાં છે સ્વામી શિવ હોમસાગર અન્નક્ષેત્ર ટ્રસ્ટ, એ જ અન્નક્ષેત્રની તિથિઓ આપણે ત્યાં લખવામાં આવે છે. એને એક તિથિના 5000 રાખ્યા છે. એના વ્યાજમાં એક દિવસ હર વર્ષ એની તરફથી અન્નક્ષેત્રનો લાભ મળે. તો જે લોકોને પવિત્ર ગંગા કિનારે સારા થાનમાં દાન કરવું હોય, એ લોકો દળવાવાળા વાલજીભાઈને અથવા કોઈ પણ ભાઈને મળીને નામ લખાઈ લે. દેવાના 4-5 મહિને ગમે ત્યારે આપશો ચાલશે, પણ નામ અત્યારથી દાન કરે એનો પુણ્ય અત્યારથી શરૂ થઈ જાય છે. ભાવ રાખી આપણે આ સંસ્થાને મજબૂત કરવા માટે જે કંઈ ભગવાને આપ્યું હોય એમાંથી યથાશક્તિ, કોઈને પરાણે નહીં, ન પહોંચતો દેવાની જરૂર નથી. તપસ્યા કરો, ભજન કરો, પણ ભગવાને આપ્યું હોય તો ભોગમાં ન વાપરશો, ભક્તિમાં વાપરશો તો તમારું સમાજનું બેનું હિત થશે. ભગવાન સદબુદ્ધિ આપે અને સર્વને સુખી કરે એવી પ્રાર્થના સાથે પૂર્ણ. સદગુરુ Ma
નથી ભજન કેમ કરતો નથી કાળ આવે બચવા ન દે ભજન કેમ નથી તો ના કરવાના કામ કરે તો આ કરવાના કામ કરે જેનું ખાય છે તેનું હરામ કરે જેનું ખાય છે તેનું હરામ કરે જોને અંતે સીથાશે ગતિ ભજન કેમ કરતો નથી જોને અંતે સીથાશે ગતિ ભજન કેમ નથી કાંઈ તારું જ ધાર્યું થવાનું નથી કાંઈ તારું જ ધાર્યું થવાનું નથી તો જાણે કે મારે મરવાનું નથી તો આણે કે મારે મરવું નથી પણ અમાર રેવાનો નથી ભજન કેમ કરતો નથી પણ અમાર રેવાનો નથી ભજન કેમ નથી તારો દેહ રેવાનો નથી ભજન કેમ કરતો નથી તારો રેવાનો નથી ભજન કેમ નથી કેમ સંતોનું કહ્યું સાંભળતો નથી કેમ અંધોનું કહ્યું સાંભળતો નથી કેમ ધર્મ ક્રિયાને આચરતો નથી કેમ કર્મ ક્રિયાને આચરતી જોને અંતે સીથાશે ગતિ ભજન કેમ કરતો નથી જોને અંતે સીથાશે ગતિ ભજન કેમ નથી તારી જિંદગી વૃથા જતી ભજન કેમ કરતો નથી તારી જિંદગી વૃથા જતી ભજન કેમ નથી ક્યાંથી આવ્યો ને ક્યાં તું જવાનો છે ક્યાંથી આવ્યો ને ક્યાં તું જવાનો
બુદ્ધિ તારી ઉલટી છે ગતિને મતિ ભજન કેમ નથી તારો દેહારે વાનો નથી ભજન કેમ કરતો નથી તારો રેવાનો નથી ભજન કેમ નથી ગુરુ દયા વિના નહીં દાડો વળે ગુરુ દયા વિના નહીં દાડો વળે પછી પસ્તાવો થાશે દિલમાં તને પછી પસ્તાવો થાશે દિલમાં તને તો એ ભક્તિમાં લક્ષ નથી ભજન કેમ કરતો નથી તો એ ભક્તિમાં લક્ષ નથી ભજન કેમ નથી તારો દેહારે વાનો નથી ભજન કેમ કરતો નથી તારો રેવાનો નથી ભજન કેમ કર સદગુરુ દેવ કી મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં વસુદેવસુतं દેવં પંચચાણૂરમર્દનम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धो सखा त्वमेव त्वमेव विद्या त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि। ॐ सहना
सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। लख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। 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 माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे जगत व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। जगत व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। प्रेमति बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। प्रेमति बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। पार्वती बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। पार्वती बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। लख निरंजन 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 जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरु देव की कृष्ण कन्हैया रामचंद्र भगवान की। ओम नमः पार्वती पतये। हर મહાદેવ। આપણે આ સત્સંગ કરી રહ્યા છે, શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરી રહ્યા છે। ભાગવત શાસ્ત્ર એ વ્યાસ ભગવાનનું અંતિમ શાસ્ત્ર છે, જે સર્વ ઉપનિષદોનો સર્વ વેદોનો સાર છે। નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ, ખૂબ શાસ્ત્રોનું આ પાકું ફળ છે। સુખ મુખાદમૃત દ્રવ સંયુતમ, સુખદેવજીના મુખથી નીકળેલું, જેમ પોપટના મુખથી નીકળેલું જે ફળ ખાધેલું મીઠું હોય, એમ સુખદેવજીના મુખેથી નીકળેલું આ જ્ઞાન અત્યંત કલ્યાણકારક છે, હિતકારક છે, સર્વ જીવોનું ઉપકાર કરવાવાળું છે। એટલે માટે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી, આ ભાગવત શાસ્ત્રનું જ્ઞાન માનવને તરત મોક્ષ પ્રદાન કરે છે। પરીક્ષિત રાજાએ 7 દિવસ સાંભળીને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી। આપણે પણ ધ્યાનથી, શ્રદ્ધાથી, પ્રેમથી સાંભળશું તો આપણે પણ એ જ પરમ પદને, પરમ ફળને પ્રાપ્ત કરી શકશું। ખાસ કરીને ભાગવતના માતમની અંદર બતાવે છે કે જેના બહુ પુણ્ય હોય ત્યારે ભક્તિ પ્રાપ્ત થાય છે, જ્યારે ઘણો પુણ્ય હોય ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય છે। ભાગ્યોદયેન બહુ જન્મ સમાર્જિતેન સતસંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહમદાંધકાર નાશમ વિધાય તદોદયતે વિવેકા। ભાગ્યોદયના, ભાગ્યનો જ્યારે ઉદય થાય ત્યારે સતસંગમં ચ લભતે, ત્યારે માનવને સત્સંગ પ્રાપ્ત થાય છે। સત્સંગ એ ઘણા જન્મના પુણ્યથી મળે છે। પુણ્ય પ્રગટે પૂર્વ જન્મ તણું, હોય હરિજન સાથે તગણું। કહે પ્રીતમ તે નાશા ભાગ્ય ભણું, કહે પ્રીતમ તે નાશા ભાગ્ય ભણું। ધન્ય આજની ઘડી, ધન્ય આજની ઘડી, સંત પધાર્યા પ્રેમે
પાવન કીધા. સંત સન્મુખ થવામાં સુખ છે ઘણું, ફળ ડગલે ડગલે યજ્ઞ તણું, સંત સેવનમાં છે મોક્ષ પણ. ભાગવતની કથા માનવને મોક્ષ પ્રદાન કરવા વાળી છે. ભાગવતના પ્રથમ સ્કંદમાં અધિકાર લીલા બતાવી, દ્વિતીય સ્કંદની અંદર જ્ઞાન લીલા બતાવી, તૃતીય સ્કંદની અંદર સર્ગ લીલા બતાવી, ચોથા સ્કંદની અંદર વિસર્ગ લીલા, પાંચમા સ્કંદને આપણે શ્રવણ કરીને છે સ્થિતિ લીલા, છઠ્ઠા સ્કંદની અંદર હવે કૌશલ લીલા બતાવતા આગળ શરૂ કરતા કહે છે કે માનવોએ પાપોમાંથી છૂટવા માટે શું કરવું. જ્યાં સુધી માણસો પાપોથી છૂટતા નથી ત્યાં સુધી જીવનું કલ્યાણ નથી થતું. કપડું ધોયા વગર રંગ લાગતો નથી, ખેતર ચોખ્ખું કર્યા વગર અંદર પાક હારો થતો નથી. એમાં માનવ શરીર પણ એક ખેતર છે, એને ચોખ્ખું કરવું જોઈએ. માનવ શરીર કપડા બરોબર પણ છે. ગીતામાં ભગવાને કહે કે ભાષાંસી જીર્ણાનિ યથા વિહાય, જેમ જૂના કપડા ઉતારીને નવા કપડા ધારણ કરે છે એમાં શરીર જીવ જે છે આ શરીર જૂનું બદલી નવું ધારણ કરે છે. અને 13મા અધ્યાયમાં ભગવાને આ શરીરને ખેતર બતાવ્યું. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્દો વેદિતમ પ્રાહુ ક્ષેત્રજ્ઞમ ઇતિ તદ્વિદા. ભગવાને કહ્યું કે અર્જુન આ શરીર ખેતર છે, આ ખેતરને જેવું ખેડશો, જેવું હાંસવશો, જેવું વાવશો એવું એમાંથી લણશો એવો પાક મળશે. શરીર ખેતર સમાન જીવડા તું તો રાખજે એની સંભાળ. શરીર ખેતર સમાન જીવડા તું તો રાખજે એની સંભાળ. મનુષ્ય જન્મ ઉત્તમ ખેતર કામીને અપરાધી આત્મ સાધન કાઈ ન કીધું દેહ દશાશી સાંધી. પોકારે ઘડિયારી ઘડીએ આવરદા ઓછો થાય. મનુષ્ય જન્મ ઉત્તમ ખેતર છે, આમાં અમૃત પાકે છે, આમાં ભુક્તિ મુક્તિ બંને ફળ મળે છે. એટલા માટે આ માનવ શરીરને સુંદર બનાવવું જોઈએ, પાપ રહિત બનાવવું જોઈએ. પાપો ગપ પરિધુયતા. પરીક્ષિત રાજા પૂછે છે કે તમે નિવૃત્તિ માર્ગ બતાવ્યો, પ્રવૃત્તિ માર્ગ બતાવ્યો, તમે અધર્મથી થતા નરકોનું વર્ણન કર્યું. હવે કૃપા કરીને અધુનેહ મહાભાગ યથૈવ નરકાન નર નાનોગ્રયાત નાનેયાત એતન્મે વ્યાખ્યાતુમ અર્હસી. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે હવે આ નરકમાં મનુષ્યો ના જાય એવો માર્ગ કોઈ બતાવો કે મનુષ્યના પાપો ધોવાઈ જાય. ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં અર્જુને પણ ભગવાનને પૂછ્યું છે કે આ પાપ જીવને કોણ કરાવે છે. અથ કેન પ્રયુક્તોયમ પાપમ સરતિ પુરુષ અનિચ્છન્નપી વાષ્ણેય બલાદિવ નિયોજિતઃ. અર્જુને કહ્યું કે ભગવાન આ જીવને બલાત્કારે કોણ પાપ કરાવે છે. ત્યારે ભગવાને એનો ઉત્તર દીધો કામયેશ ક્રોધયેશ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેન મિહવેરિણમ. ભગવાને કહે કે અર્જુન કામ ક્રોધ લોભ મોહ વગેરે જે મોટા વેરી છે એ જીવને પાપમાં ખેંચી જાય છે. કામ ક્રોધો લોભ મોહો દેહે તિષ્ઠંતિ તસ્કરા હરંતિ જ્ઞાન રત્નાની તસ્માત જાગૃહી જાગૃહી. કે માનવોએ હંમેશા એટલે જાગ્રત રહેવું કે કામ ક્રોધ લોભ મોહ જયારે અંદર આવે છે ત્યારે માનવોને પાપ ન કરવો હોય તો પાપ થઈ જાય છે. અને એ પાપને લઈને નરકમાં ના જવું હોય તો જવું પડે છે. પાપમ કૃત્વા દુર્ગતિમ યાન્તિ લોકા. કે પાપ કરીને જીવો દુર્ગતિને પ્રાપ્ત થાય છે, નરક ગતિને પ્રાપ્ત થાય છે, મહાદુખો ભોગવે છે.
દુઃખ અસે પત્રીના દીઠા નથી, જે પંચમ સ્કંધે કયા છે કથી. જય ભોગવશો તમે રતી રતી, જય ભોગવશો તમે રતી રતી. તજ દેહ અભિમાન, તજ દેહ અભિમાન. મિથ્યા સુખ સારો શું ફોગટ ફૂલે. તો પ્રથમ પાપ ન થાય એવી તૈયારી કરવી. જેમ પેલા કપડા ના બગડે એવી તૈયારી કરવી, પછી બગડ્યા હોય તો ધોવાની તૈયારી કરવી. એમ પેલું પગથિયું છે કે પાપ થવા જ ના દેવા. ન રહે બાંસ કે ન બધે બાંસુરી. જો પાપ થશે તો દુઃખ નહીં જોતા હોય તો આવશે. એટલા માટે સાવધાન થઈને પહેલા જ મનુષ્યને પાપ ન થવા માટે કામ, ક્રોધ, લોભ, મોહ ને દૂર કરવા. હંમેશા સાવધાન રહીને મનુષ્ય ચિત્તવૃત્તિને શાંત રાખવી, સત્યમાં રાખવી, તો પાપોથી માનવો બચી જાય છે. હવે પાપ જે થઈ ગયા હોય એને ધોવા માટે જુદા જુદા ઘણા ઉપાયો છે. વિદ્યા તીર્થે જગતિ વિબુધા, સાધવા સત્ય તીર્થે, ગંગા તીર્થે મલિન મનસો, યોગીનો ધ્યાન તીર્થે, ધારા તીર્થે ધરણી પતયા, દાન તીર્થે ધનાઢ્યા, લજ્જા તીર્થે કુલયુતય, પાતકં ક્ષાલયંતી. કે પાપને પ્રક્ષાલન કરવા માટે, ધોવા માટે ઉત્તમ સાધન શાસ્ત્રો મતક વિદ્યા તીર્થે જગતિ વિબુધા. વિદ્યાની અંદર ડૂબકી મારો, બધા પાપો ધોવાને તમે શુદ્ધાત્મા, મુક્તાત્મા, બ્રહ્માત્મા બની જાઓ. જો તમે વિદ્યા પ્રાપ્ત કરી લો, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ કરી લો, તો તમે શુદ્ધ બુદ્ધ મુક્ત બની જાઓ. શુદ્ધ બુદ્ધ નિજ રૂપ નિહાળી, અખંડ આનંદ અનુભવતો જા. આવ્યો છે તું આ સંસારે, જન્મ સફળ તું કરતો જા. એટલે જે બુદ્ધિમાન હોય એ લોકોએ વિદ્યારૂપી તીર્થમાં હંમેશા ડૂબકી મારતી રહેવી જોઈએ. સર્વને માટે વિદ્યા એ મહાન મોટું સાધન છે. એટલે શાસ્ત્રોમાં લખ્યું કે વિદ્યા વિલાસ મનસો ધૃતશીલ શિક્ષા, સત્યવ્રતા રહિતમાન મલાપારા, સંસાર દુઃખ દલનેન સુભૂષિતાય, ધન્યા નરા સતત કર્મ પરોપકારા. વિદ્યા વિલાસ. મનુષ્ય સુખ જો લેવું હોય તો વિદ્યાનું લેવું. જો સમજણનું સુખ લો ને તો એમાં દુઃખ કોઈ દી આવે જ નહીં. સમજણ વૃત્તિ જેની જાગૃત રહે એને પાપ થાય નહીં, અને થયેલા હોય તો બધા ધોવાઈ જાય. એટલા માટે પહેલું સાધન બતાવ્યું વિદ્યા તીર્થે જગતિ વિબુધા, સાધવા સત્ય તીર્થે. બીજા કશે સાધુ સ્વભાવના જે માનવો હોય, સાધ્યતે પર કાર્ય મને નીતિ સાધુ, સરળ સ્વભાવ. સરળ સ્વભાવ મન કટુલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. સાધવા સત્ય તીર્થે. જો માણસ સત્યનું પાલન કરે તો પાપો ધોવાઈ જાય છે, પાપોમાંથી માનવ મુક્ત થઈ જાય છે, પાપ કરતો છૂટી જાય છે. એક ચોર હતો, એ બહુ ચોરી કરતો, એને બીજો કોઈ ધંધો હતો નહીં. એક દિવસે નગરમાં સંત મહાત્મા પધાર્યા. બધા લોકો એમને જવા લાગ્યા, કંઠી બંધાવવા લાગ્યા, શિષ્ય બનવા લાગ્યા. ચોરને મનમાં તો એક લાઈને હું શિષ્ય બનવું તો મારા પાપો ધોવાતા જાય. ચોર જઈને મહાત્માને કહેવા લાગ્યો, મહારાજ મને શિષ્ય બનાવો, મને કંઠી બાંધો, મને મંત્ર દીક્ષા આપો. મહાત્મા કહેવા લાગે તો શું ધંધો કરે છો? તો ચોર કે હું ચોરી કરવાનું કામ કરું છું. તો મહાત્મા કે ચોરી કરવાનું છોડી દે, પ્રતિજ્ઞા લઈ લે, આજથી હું ચોરી નહીં કરું તો હું તને શિષ્ય બનાવું, કંઠી બાંધું, તને મંત્ર દીક્ષા આપું. ચોર કહેવા લાગે મહારાજ એ જો નિયમ લઈ લો તો મારા છોકરા ખાય હું પછી? મારે દુકાન નથી, કોઈ ખેતી નથી, કોઈ વેપાર નથી, કોઈ નોકરી નથી, તો મારે કમાવું છે ને. એટલે કઈ મને બીજો નિયમ લેવાનો કહો.
તો મહાત્મા કે ભાઈ પાપ કરે એનો પાપ તો પછી ગુરુને અડધું ભોગવવું પડે. એટલા માટે જે ગુરુનું કહ્યું ન માને શિષ્યને બમણા પાપ લાગે, અને જો ગુરુ શિષ્યને બોધ ના આપે તો ગુરુને શિષ્યના અડધા પાપો લેવા પડે. એટલે ગુરુ પાસે જે જ્ઞાન લેવા ના જાય તે બમણા પાપના ભાગીદાર થાય, અને ગુરુ કીધા પછી ન પાળે તો એને બમણું પાપ લાગે. કેમ કે એક તો પાપ કર્યું એનું ને ગુરુનું ન માન્યું એનું. અને ગુરુ જો જ્ઞાન ન આપે ને કેવલ દક્ષિણા લે કરે અને જ્ઞાન ન આપે અને માર્ગ સારો ન સેધે તો ગુરુને પાપ લેવું પડે. એટલે મહાત્માએ કહ્યું ભાઈ તું પાપ છોડ તો હું તને કંઠી બાંધું. પેલો છોડ કહેવા પણ પાપ કેમ મારા છોડે, તમે કોઈ ઉપાય બતાવો ને. તો બીજો કોઈ નિયમ કહો. તો મહાત્માએ કહ્યું તો સત્ય બોલવાનો નિયમ લે તો તારી ચોરી છૂટી જશે અને તારું કલ્યાણ થશે, તો તને કંઠી બાંધું. છોરે કીધું ભલે પ્રાણ ચાલ્યા જાય, ભલે મરવું પડે, પણ હું ખોટું નહીં બોલું ક્યારેય, મને કંઠી બાંધો. મહાત્માએ કંઠી બાંધીને દઢ નિયમ લીધો, પ્રાણ ચાલ્યા જાય પણ હું ચોરી કરવા કરીશ પણ ખોટું નહીં બોલું. ચોરે વિચાર કર્યો નાની નાની ચોરી કરવી એના કરતા એકવાર મોટી કરી લો તો આ પાર યા તો ઓલે પાર, તો પકડાઈ જાય તો જેલમાં રહું, અને જો ખૂબ મોટી ચોરી થઈ જાય તો જીવું ત્યાં સુધી ખાધા કરું, પછી ચોરી કરવા ન જવું, ખોટું ના બોલું. એટલે ચોર એવો વિચાર કરીને રાજમહેલમાં ચોરી કરવા ઉપડ્યો. નગરમાં રાજા પોલીસના કપડા પહેરીને ફરતો હતો. દી હાથમાં પછી થોડો થોડો અંધારો થતો હતો, ત્યાં ચોર અંદર ગયો નગરમાં. રાજાએ પૂછ્યું કોણ છો તું? પેલા હાચું બોલવું કીધું હું ચોર છું. કે શું કરવા આવ્યો? કે ચોરી કરવા. ક્યાં ચોરી કરીશ? કે છે રાજમહેલમાં મોટી ચોરી કરવાની છે. જે હતો એ હાચું હાચું કહી દીધું. રાજાએ વિચાર કર્યો વસ્તુ કૂતરું કરડે નહીં, આ બોલે છે એટલે ચોરી નહીં કરે, આ તો ખાલી મને છપાવવા માટે કહેતા છે, આ મને ઓળખી લો. રાજા પોલીસ થઈને ફરતા લાગે છે. રાજા કે જયારે પકડાય ત્યારે રંગે હાથે એને દંડ દેવામાં આવશે. એમ કરીને રાજા બીજી તરફ ફરવા ચાલ્યા ગયા. ચોર બીજી તરફ ગયો. રાત્રિ ઢળી ગઈ, 11-12 વાગવા લાગ્યા, બધા ઉવા લાગ્યા. તો આ બેંક જ્યાં હતી તો તોડવા માટે પહોંચ્યો. ત્યાં પોલીસે વાત કર્યો કોણ છો? ત્યાં હું ચોર છું. કે છે શું કરવા આવ્યો? તો બેંક તોડીને ધન લઈ જવા આવ્યો. ચોર ત્યાં બોલે છે એટલે આપણે પોલીસનો અવાજ સાંભળતા જ ભાગી જાય. હાચા ચોર નહીં હોય, કોઈ આપણને જગાડવા માટે આવ્યા છે. અરે ભાઈ ઠંડી છે, હોઈ જાઓ ને. પેલા કે ભાઈ તમે હુતા છો, હોઈ જાઓ ને, હું તમારું કામ કરાવ્યો કરીશ, તમે તમારું કામ કરો. થોડી વાર ચૂપચાપ રહ્યા તો પોલીસ ઊંઘી ગઈ. એટલે બેંક તોડીને અંદરથી હીરા જે કઈ સામાન મળ્યો એ લઈને ચાલતા થઈ. સવારે રાજાને ખબર પડી કે આપણી બેંકમાં ચોરી થઈ. રાજાએ તેને પકડવા માટે ઘણા એવું બધામાં કર્યા, રાજા પકડી શક્યો નહીં. છેલ્લે રાજાએ જાહેરાત કરી કે જે ચોરને પકડી લાવે ને અડધું રાજ આપવું. ચોર સ્વયં આવે તો ચોરને પણ અડધું રાજ આપવું, અને જો સારું લાગે તો પછી મારી કન્યા પણ એને આપો. એટલે ચોરને કોઈ પકડી લાવો, આ તો ચોર સ્વયં આવી જાય. એટલે બીજે દિવસે જે ચોર સ્વયં આવ્યો અને કહ્યું કે મેં ચોરી કરી છે, મારે સાચું બોલવું હોય, મેં ગુરુની પાસે નિયમ લીધો છે, એટલે હું સાચું બોલું છું કે મેં તમારી ચોરી કરી છે. ક્યાં ક્યાં ધન દાટ્યું? કે તળાવની પાળે છે, થોડું સેટ નહીં ત્યાં મૂક્યું, થોડું મારે ઘરે પડ્યું છે. તો પોલીસ લઈ જઈને રાજાએ બધે ખોજ કરાવી તો જે ધન હતું મળ્યું, થોડું ઓછું રહ્યું. રાજા કહે હજી કેમ થોડું ઓછું છે? તો તમારા મેનેજરને ઘરે થોડું શોધ કરો. તો રાજા મેનેજરને ઘરે જોયું, ત્યાંથી થોડું નીકળ્યું. એટલે રાજા મેનેજરને પૂછ્યું તમારે ઘરે કેમ આવી ગયું? ચોર લઈ ગયા. ત્યાર પછી એમ થાય ચોર લઈ ગયો, ભેગા ભેગા થોડું આપણે લઈ ગયો, ચોર ઉપર જશે ને આપણે. એટલે રાજાએ પેલા મેનેજરને પકડીને જેલ ભેગો પૂરી દીધો. પેલા ચોરને બેંકનો મેનેજર બનાવ્યો. થોડા દિવસ પછી હરકે રાગે ચડ્યા પછી એને અડધો રાજ આપ્યો. પછી થોડા દિવસ પછી પોતાની કન્યા પણ એને આપી. ચોરને હવે ચોરી કરવાની મટી ગઈ ને ખોટું કરવાનું. તો ચોર સાચો બોલ્યો, એમાં ચોરને ચોરી છૂટી ગઈ, પાપોમાંથી મુક્ત થઈ ગયો. મનુષ્ય જો સાચો બોલતા છે કે હું અકર્તા આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, મુક્ત આત્મા છું, જેવું છો એવું બનો ને તો તમે પુણ્ય કરતા નથી ને પાપે કરતા નથી. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ. પણ જેવો સાચું જ નથી બોલતા, એને ખબર જ નથી સાચું શું કહેવાય. સાચું બોલવામાં લાભ છે એ સમજાતો નથી. જેવું સમજે ખોટું બોલીએ બસી જાય.
પણ હંમેશા યાદ રાખવું, પાપીનો વિજય થતો નથી. થોડા દિવસ પાપીનો હાલે, પણ છેલ્લે છેલ્લે સત્યમેવ જયતે નાંદ્રિતમ. બે મિત્રો હતા, એક સત્ય વક્તા, એક અસત્ય વક્તા. બંને વિદેશમાં કમાવા માટે ગયા, બહુ ધન કમાણા. પછી બે ધન લઈને પાછા આવ્યા. બંને વિચાર કરો, જંગલમાં ક્યાંય ઝાડ હોય એની ગુફામાં ધન દાટી દઈએ. નગરમાં જશો તો બધા આપણે પાસે માગી લેશે. બેંકમાં મૂકશું, સરકાર ક્યાંથી લેવાનું, હું લેવાનું, ધમાલ મસાવશે. એના કરતાં કંઈક દાટી દઈ, જોઈએ ત્યારે લઈ આવશું. બંને એક ગુફાવાળો ઝાડ જે હતો જૂનું, એને ત્યાં અંદર ખાડો કરીને દાટી દીધું ધન. ઘરે આવ્યા એટલે ખોટું બોલવાવાળાનું મન બગડ્યું. તો ઓલો લઈ આવે એના કરતાં હું જ પહેલા ના લઈ આવું જંગલમાં જઈને. એટલે એ જંગલમાં જઈને ખોદીને બધું ધન લઈ આવ્યું. પછી થોડા દિવસ પછી કહેવા લાગ્યો, મારે ધન ખૂટી ગયું છે, હાલો આપણે ધન લેવા જઈએ. એમ કરીને બે ધન લેવા ગયા. એને લીધું હતું એટલે પોછું પોછી માટે હતી, કહેવા લાગજો આમાં પોછું કોઈક લઈ ગયું લાગે, તું જ લઈ ગયો લાગે છે. એટલે ખોટો આરોપ બોલે ને નાખી દીધો. સત્ય વક્તા કહેવા લાગ્યો, ભાઈ મેં નથી લીધું, હું તો સાચો જ બોલું, મારા પિતાએ મારું નામ જ સત્ય વક્તા રાખ્યું છે. એ લોકો રાખ્યું કે ના રાખ્યું, પણ તું લઈ ગયો છે, હું તારી ઉપર આરોપ કરીશ, હું તને પકડાવી દઈશ. પકડાવી દે ને, મેં લીધું છે તો પકડાશે. એને એની ઉપર દાવો કર્યો. રાજાએ બેનને પૂછ્યું કે તમે મૂક્યું છે એ નક્કી કરો? તો કે હા મેં મૂક્યું હતું. સત્યવક્તા કે બેનું હાયારું હતું. લીધું કોને? તો કે મેં લીધું નથી, મને ખબર નથી, હું ખોટો આક્ષેપ એની ઉપર નથી નાખ્યો, એ મારી પર ખોટો આક્ષેપ નાખે છે. રાજાએ ઓલે આક્ષેપ નાખવા વાળાને કહ્યું કે તને કોઈ સાક્ષી પુરાવો છે આને લીધું એમ? એને ઘરે કઈ જોયું છે? તો કે ઘરે નથી જોયું, પણ એક આ ઝાડના દેવતા જે છે, ઝાડમાં એક દેવ રહે છે, એ દેવ બોલે તો તમે માનશો ને કે છે? તો રાજા કે હા, કોઈ સાક્ષી પુરાવો કરશે તો હું તારું ધન એની પાસે નહીં હોય તો મારા રાજમાંથી આપીશ, પણ તો સાક્ષી પુરાવો પૂરો કર. પેલા ખોટું બોલવા વાળા એ કહ્યું કે હારો કાલે આપણે 9 વાગે ત્યાં જશું ઝાડ પાસે, અને ઝાડના જે દેવ છે એ દેવ અંદરથી બોલશે તો તમે માની લેજો. રાજાએ ધૂપ ધાપ લઈ અને બીજે દિવસે ઝાડ પાસે જઈને પૂજા કરી અને ઝાડને કહે, હે વન દેવતા, આમાંથી ધન કોને લીધું? ઓલો ખોટું બોલવા હતો ને એને એવું કરેલું, એના પિતાને ઘરડા ડોહાને અંદર હંતાડી દીધેલા, અને એને કહેલું કે તમે કહેજો સત્ય વક્તાએ લીધું, સત્ય વક્તાએ લીધું કે છે. તો આપણું ઓલું ધન તો રહેશે ને ઉપરથી અડધું ધન બીજું મળશે કે છે, ડબલ અડધું ધન થશે. ખોટું બોલવાળે પોતાના પિતાને અંદર ઝાડની ગુફામાં હતાડી દીધું. જ્યાં રાજાએ પૂછ્યું ને તરત અંદરથી અવાજ આવ્યો, સત્ય વક્તાએ લીધું, સત્ય વક્તાએ લીધું. બધાને આશ્ચર્ય થયું. સાચું બોલવા વાળો હોય ને પછી લે તો સાચું ન બોલી દે. પણ આ અંદર બોલે દેવ છે, કોણ છે? બોલે સત્ય વક્તાએ કહ્યું કે પરીક્ષા કરી લેવા, તો દેવ છે કે દાનવ છે? અંદર કોઈ સાચું છે ખોટું માણે એની પરીક્ષા કરવી છે. તો કેમ કરશો? તો કે તમે 5-10 મિનિટ બેહો ને હમણાં હું ખબર પાડી દઉં. તો કાંટા ભેગા કરીને રાડા ભેગા કરીને હળગાવ્યું છે તરફ. જાળ જ્યાં હળગ્યું ને તે અંદરથી ઓલો મોઢો બળવા, બચાવો બચાવો બચાવો. તો કોણ છે? કે પાપીનો બાપ જ. જૂઠ બોલવા વાળાનો હું બાપ છું, અને હતાયેલો તો મને કહેવડાયું કે સત્ય વક્તાએ લીધું. ત્યારે રાજાએ એને એના છોકરાને બંનેને જેલ ભેગા કરી દીધા. જે ધન હતું એ લઈને ઓલા સત્ય વક્તાને. તો માનો એ બહારથી તો ખોટાનો વિજય થાય છે, કેમ કે ખોટામાં ખોટું હાલે, હાચામાં હાચું હાલે. એ ધ્યાનથી આવે, ખોટામાં ખોટું હાલે. આ દુનિયા જ ખોટી છે. દુનિયામાં તો ખોટા લોકોનું ચાલશે, પણ ભગવાનને ત્યાં કોનું ચાલશે? ત્યાં તો હાચાનું ચાલશે, ખોટાનું ત્યાં નહીં હાલે. આ જગત ખોટું છે, ખોટામાં ખોટાનું હાલે. વિચાર સાગરમાં એક રાજાને સ્વપ્નું આવ્યું. સપનામાં શિયાળીઓ કાઢ્યું, અને સ્વપ્નમાં શિયાળીઓ કાઢ્યું તો રાજાને ઘરે ઘણા ડોક્ટરોને દવા બધું હતું, પણ સ્વપ્નમાં કામમાં આવે? સપનામાં રાજાને કોઈ દવા ડોક્ટર કામમાં ન આવ્યા, એટલે એને દવા માટે ડોક્ટર માટે ભાગાભાગ મચાવી. તો છેલ્લે સ્વપ્નમાં ડોક્ટર ઉભો થયો. એ ડોક્ટરે કહ્યું, હું આવ્યો છું પણ મારી પાસે દવા નથી. તો દવા લેવા માટે પૈસા નહોતા. રાજાના કોષમાં તો કરોડો રૂપિયા આપજો પડ્યા હતા, પણ ત્યાં સ્વપ્નમાં ક્યાંથી પૈસા હોય? એટલે રાજાને સ્વપ્નમાં પૈસો નહીં, કોઈ ડોક્ટરે નહીં, કોઈ દવાએ નહીં, સેવા કરવા વાળો મળે નહીં.
એમ કરતા કરતા બહુ દુઃખ થયું ને તો રાજા જાગી ગયો તો કોઈ શિયાળીઓ નહીં, કોઈ કડેલું નહીં, કઈ. તો તમારે સપનામાં જો જોઈએ તો સપનાના માણસો કામમાં આવે, જાગતા જોઈએ તો જાગતા માણસો કામમાં. એમાં ખોટા જગતમાં તો ભલે ખોટું ચાલે, પણ પરમાત્માની તો સત્યેન લભ્યેશ આત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેન નિત્યમ યોऽંત શરીરે જ્યોતિમયો હિ શુભ્રો યમ પશ્યન્તિ યતય ક્ષીણ દોષાઃ. સત્યેન લભ્યેશ આત્મા, આત્માની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ તો સત્યથી જ થાય છે. એટલે પાપો ધોવા હોય તો હંમેશા સત્યપરાયણ થાઓ, કેમ કે ખોટું કરવું એ જ પાપ છે અને સાચું કરવું એ જ પુણ્ય છે. શાસ્ત્રોમાં કહ્યું કે નાંદ્રિતાત પાતકમ પરમ, કે જૂઠા જેવું કોઈ પાપ નથી અને સાચા જેવું કોઈ પુણ્ય નથી. બીજાને પીડા દેવી એની જેવું કોઈ પાપ નથી અને બીજાનું હિત કરવું એની જેવું કોઈ પુણ્ય નથી. પરહિત સરસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. કે બીજાને પીડા દેવી મોટો અધર્મ છે. હંમેશા ખોટું બોલે એટલે બીજાને છેતરે છે મનુષ્ય, અને છેતરે એટલે પાપ થાય છે. તો સાધવા સત્ય તીર્થે ગંગા તીર્થે મલિન મનસો યોગીનો ધ્યાન તીર્થે. કે ગંગા વગેરે તીર્થોમાં જો શ્રદ્ધાથી ભક્તિથી સ્નાન કરે તો મલિન મનના લોકોના પણ મન પવિત્ર થાય છે. એટલા માટે સારા સત્તીર્થોમાં સ્નાન કરતા રહેવું. અને ધ્યાન તીર્થે યોગી પુરુષો ધ્યાન કરીને તમામ પાપોને ધોઈ નાખે છે. ધારા તીર્થે ધરણી પતયા દાન તીર્થે ધનાઢ્યા. કે રાજાઓ જે હોય ધર્મ યુદ્ધ કરે, પાપીઓને પાપમાંથી પાછા પાડે, ધર્મી પુરુષોની રક્ષા કરે, એમાં પોતાનું જે કઈ લોહી નીકળે એમાંથી એના પાપો બધા ધોવાઈ જાય છે. એમાં એ પરવાહ ના કરે, પાપીઓથી ડરે નહીં. જે માણસો ખરાબ હોય એને દંડ દેવામાં પાછા પડે નહીં, એનાથી ગભરાય નહીં. અને એ દેશ સેવા માટે, જન સેવા માટે જે કઈ પોતાનું શરીર વાપરે એના દ્વારા એના પાપો બધા ધોવાઈ જાય છે. અને દાન તીર્થે ધનાઢ્યા. કે ધનવાન હોય પોતાના કમાયેલામાં જે કઈ પાપ થયું એને ધોવા માટે દાન કરે. ન્યાયોપાર્જિત વિત્તેન દશમાંશેન ધીમતા નિયોગો સદ્ભિ કર્તવ્યો ઈશ પ્રત્યર્થ હેતવે. કે ન્યાયથી કમાયેલો હોય 10મો ભાગ ઈશ્વરની પ્રીતિ માટે વાપરો, અને પાપથી કમાયેલો હોય તેથી વધારે પાપ ધોવા માટે પરોપકારના કામો કરવા. જેમ કપડું ધોઈ નાખો તો ચોખ્ખું થઈ જાય, એમ ધીરે ધીરે બધા પાપોને ધોવાનો અભ્યાસ કરવો. લજ્જા તીર્થે કુલયુવતયા પાતકમ ક્ષાલયંતી. સ્ત્રીઓ જો મર્યાદામાં રહે, કુળની મર્યાદા, ઘરની મર્યાદાને અનુસાર જીવન જીવે તો એ પાપોથી બચી જાય છે. એટલા માટે મનુષ્યએ જે કઈ પાપો થયા અને પાપો ગપ પરિધુયતામ ભવ સુખે દોષો નુસંધીયતામ. કે જગતના જે સુખો લેવા માટે જેવો પાપો કરે છે, અને જો નક્કી કરો જગતમાં સુખ છે જ નહીં, સુખ તો આપણા આત્મામાં છે, સુખ તો આપણી અંદર છે, આપણે પાપ કરવાની જરૂર જ નથી, તો થયા હોય એને સારા કર્મો કરીને ધોવાનો અભ્યાસ કરવો, નવા થવા ના દેવા. એને માટે કામ, ક્રોધ, લોભ, મોહ ઉપર વિજય પ્રાપ્ત કરવો. એનો કેવી રીતે વિજય થાય એના સાધનો બતાવતા કહે છે તપસ્યા બ્રહ્મચર્યેન સમેન ચ દમેન ચ ત્યાગેન સત્ય શોષાભ્યામ યમેન નિયમેન ચ. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે તપસ્યા કરો તો તમને પાપ થાય નહીં, ને થયેલા હોય એ ધોવાય. એટલે હંમેશા મન ઇન્દ્રિયનો સંયમ કરવો, ઇન્દ્રિયોને ખોટે રસ્તે જવા દેવી નહીં, કાને ખોટું સાંભળવું નહીં, જીભે ખોટું બોલવું નહીં, હાથે ખોટું લેવું દેવું નહીં, પગે ખોટે રસ્તે ચાલવું નહીં. એમ બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખો તો પાપોમાંથી બચી જાઓ છો. તપસ્યા પછી બ્રહ્મચર્યના, કે બ્રહ્મચર્યનું પાલન કરો તો કામ, ક્રોધ, લોભમાંથી બચી જાઓ છો. અને સમેન ચ દમેન ચ. સમ એટલે મનને જીતવું એને સમ કહેવાય, ઇન્દ્રિયોને જીતવું એ દમ કહેવાય. સમ દમ નિયમ પાલન કરવાથી મનુષ્ય પાપમાંથી બચે છે. 10 ઇન્દ્રિયોને વશ કરી વાર્યો રે, મન રૂપી મોટા શત્રુને માર્યા રે. જેને મળ્યા શ્રી માધવ
નંદજી રે તેના ઢળિયા 84 ના બંધજી રે. કે ઇન્દ્રિયનો સંયમ કરવાથી પાપમાંથી બચાય છે, થયેલા પાપ ધોવાઈ જાય છે. જે લોકો ઇન્દ્રિયોનો સંયમ નથી કરતા તેનું જીવન પાપમય બની જાય છે. 10 ઇન્દ્રિયે દોષ કમાયો ઉલટો બંધાણો આપે. આવ્યો તો પરમાર્થ કરવા, આવ્યો તો પરમાર્થ કરવા, ઉલટો દોષ કમાયો રે જંજાળી જીવડે. મુક્તિની જુક્તિ ન જાણી, પ્રાણ પાપ પાય પર ચાલી, સુકૃત બીજ બળી ગયું સર્વે, ક્ષેત્ર પડી રહ્યું ખાલી રે જંજાળી જીવડે. મુક્તિની જુક્તિ ન જાણી. તો સમ કરવા દ્વારા, ઇન્દ્રિયોનું દમન કરવા, ત્યાગે ન સત્ય શોચાભ્યામ. તો વિષયોનો ત્યાગ કરવાથી, ખોટાનો ત્યાગ કરવાથી મનુષ્ય પાપમાંથી બચે છે. સત્યનું પાલન કરવાથી, પવિત્રતા રાખવાથી, યમ નિયમ સંયમ પાળવાથી પાપોમાંથી બચે છે. દેહ વાગ બુદ્ધિજમ ધીરા ધર્મજ્ઞા શ્રદ્ધયાન્વિતા ક્ષિપંત્ય અગમ મહદપી વેણુ ગુલ્મમિવાનલ. જેમ અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરે છે, એમ સદાચાર મનુષ્યના પાપોને ધોઈને સાફ કરે છે. એટલે હંમેશા પહેલા સદાચારી બનવું, પછી ધીરે ધીરે ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનની ભક્તિ કરવી, જેનાથી બધા પાપો ધોવાઈ જાય છે. એટલે કે છે કેચિત કેવલયા ભક્ત્યા, કે ભગવાનની ભક્તિ કરવાથી પણ જીવના પાપો બધા ધોવાઈ જાય છે. સકૃષ્મ કૃષ્ણ પદાર વિંદયો નિવેશિતમ તદ્ગુણરા રાગી નતે યમમ પાસ વૃતસ્સ તદ્ઘટાન સ્વપ્નેપી પશ્યંતિ ચીર્ણ નિષ્કૃતા. જે ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનનું નામ લે છે, એના બધા પાપો ધોવાઈ જાય છે. તો હંમેશા મનુષ્ય હાલતા ચાલતા બેઠતા ઉઠતા ભગવાનનું નામ સ્મરણ કરવું. ગોકોટી દાનમ ગ્રહણેશુ કાશી પ્રયાગ ક્ષેત્રે જ કલ્પવાસ મેરો તુલ્યમ સુવર્ણદાનમ ગોવિંદ નામના ન કદાપી તુલ્યમ. કે કરોડો ગાયો કાશીમાં જઈને દાનમાં આપો તો ભગવાનના નામ બરોબર ના થાય. ગોકોટી દાનમ ગ્રહણેશુ કાશી પ્રયાગ ક્ષેત્રે અયુત કલ્પવાસ. કે પ્રયાગરાજમાં મા મહિનામાં મેળો ભરે, માઘ મેળો કહેવાય. એમાં મહિનો મહિનો તમે કલ્પવાસ કરીને તપ કરો, ભક્તિ કરો, સ્નાન કરો, ઘણા દાન કરો, તોય ભગવાનના નામ બરોબર ના આવે. અને બીજી ઘણી પ્રકારના દાનો, સુવર્ણ મેરુ તુલ્ય માન સોનાનું દાન કરો તો પણ ભગવાનના દાનની નામની બરોબર આવે નહીં. કેમ કે ભગવાનનું નામ લેવાવાળાને પુનર ન ભવાય, અને ફરી જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી. કેમ કે દાન દેવાળાને પુણ્ય ભોગવવા માટે જન્મવું પડે છે. ત્યારે ભગવાનનું નામ લેવાવાળા બધા જન્મ મરણના બંધનોમાંથી છૂટી જાય છે. એટલે હરતા ભરતા પરિબ્રહ્મ કેરું નામ હૃદયમાં ધરને રે. તો ભાવે કભાવે પણ ભગવાનનું નામ લેવાથી ઉદ્ધાર થાય, એને માટે એક ઇતિહાસ સંભળાવે છે. ધ્યાનથી સાંભળો. કાન્ય કુબ્જો દ્વિજ કશ્ચિત આશિત પતિ રજા મિલા નામના નષ્ટ સદાચારો દાસ્યા સંગ દૂષિત. કાન્ય કુબ્જમાં એક અજામિલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ દાસીને યારે ખોટું દૂષિત થઈ ગયેલો હતો, પાપી થઈ ગયો હતો, ધીરે ધીરે મહાન દુષ્કર્મ કરવા લાગ્યો હતો. અને અનેક સંતાનો હતી. પછી એક દિવસ કોઈ સંતો ફરતા ફરતા એને ઘરે ભિક્ષા લેવા આવ્યા. સંતો ભિક્ષા આપી પછી એનું કલ્યાણ કરવાની સંતોની ઈચ્છા થઈ. અને કહે ભાઈ તારે કોઈ ભજન ભજન, કે મને કઈ ખબર પડતી, કે તારા પુત્રનું નામ નારાયણ નામ રાખ્યું. એને નાના છોકરાનું નામ નારાયણ રાખ્યું. થોડા દિવસ પછી એના પાપ બહુ વધી ગયા. એટલે જમના દૂતો એને લેવા માટે આવ્યા. તો જમના દૂતોને જોઈને ડરી ગયો અને દૂર જે બાળક રમતો હતો એને બોલાવવા લાગે, નારાયણ 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 કરવા લાગે. તો બોલે શું કે ભાવે કભાવે પણ ભગવાનનું નામ લીધું. એટલે ભગવાન નારાયણના દૂતો આવીને ઉભા રહ્યા. જમના દૂતો કહેવા લાગે, એટલે તમે કેમ આવ્યા? તો નારાયણના દૂતો કે તમે કેમ આવ્યા?
તો કે આ બહુ પાપ કર્યા, તમે ખબર નથી તમને? કેટલી ચોરી કરી, કેટલા વ્યભિચાર કર્યા, કેટલા વ્યસન કર્યા છે, કેટલા જુગાર રમ્યો છે, કેટલાય પાપના પોટલા બાંધ્યા છે. એટલે એને શુદ્ધ કરવા માટે તમે આને ત્યાં યમલોકમાં લઈ જશો, નરકમાં, અને એને દુઃખ આપીને એને ધોઈને ચોખ્ખું કરશો. જેમ ધોબી કપડાને ધોકા મારી મારીને ચોખ્ખા કરે એમ યમના દૂતો પણ જીવોને દંડ દઈ એને